સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે। સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 3 કલાકના ટૂંકા સમયગાળામાં 850 કરતાં વધુ દર્દીઓની ઓપીડી નોંધાતા તંત્ર પણ સાવધ થયું। શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા અને ડાયરિયાના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો, જેના લીધે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી। સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળવા પામ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ જે વરસાદી પાણી ભરાયેલા છે અને ખાસ કરીને જે પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, જેને લઈને હાલમાં રોગચાળાની દહેશત છે તે હાલ સર્જાઈ જવા પામી છે। ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા, ઝાડા ઉલટી અને ફીવરના કેસો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે। સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 850થી વધુ દર્દીઓની ઓપીડી દાખલ થઈ છે, ત્યારે આ ઓપીડી ચેકિંગ માટે સ્પેશિયલ ડોક્ટરોની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। રોગચાળો ઘટે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 631 જેટલી ટીમોને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મેદાને ઉતારવામાં આવી છે। જ્યાં પણ વરસાદી પાણી ભરાયા છે ત્યાં દવા છંટકાવ, ફોગિંગ અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટેની વ્યવસ્થા કરવાની તજવીજ પણ આજથી શરૂ કરવામાં આવી છે। પરંતુ રોગચાળાના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। કોલેરાના કેસો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો હાલના તબક્કામાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાના કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।